નમસ્કાર મિત્રો. તો ચલો આપણે આગળનું હોમવર્ક જોઈએ. તમને થતું હશે કે સરે 5 વિડીયો સુધી તો હોમવર્ક જ ના આપ્યું. હવે કે દરેક વિડીયોમાં હોમવર્ક જ આવી ગયું. પણ હા, બધું પત્યા પછી હવે એક સાથે આ વસ્તુ પૂરી થઈ જેથી આપે હોમવર્ક કરવાનું છે. સ્વાધ્યાય 1.2 એનો પ્રશ્ન 1. પ્રશ્ન 1માં એમ કહ્યું છે કે નીચે આપેલી દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અહીં 5 સંખ્યા છે. એક હું તમને બતાવું છું. માનો 140, તો 70 દુ 140, 35 દુ 70, 7 પંચા 35, 1 સિત્તા 7. અવયવ રકમમાં પણ પાડી શકો છો, અંદર પણ પાડી શકો છો. પણ જે પ્રશ્ન કહ્યો છે તે આ થયો કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે કે આ રીતે આપે દર્શાવવાનું છે. આ થયો પ્રશ્ન 1. હવે પ્રશ્ન 2 માં એમ કહ્યું છે નીચે આપેલ પૂર્ણાંકની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. એટલે કે જે મેં ચોથા ગુણધર્મમાં ઉદાહરણ સમજાવ્યું ને એ રીતે. મતલબ કે અહીં 2 સંખ્યા છે 26 અને 91, એનો ગુસ્સા અને લસા શોધવાનો. ત્યારબાદ ડાબી બાજુ કરીને ગુસ્સા ગુણ્યા લસા કરવાનો, જમણી બાજુ કરીને આ બંનેનો ગુણાકાર કરવાનો. બંને જવાબ સરખા આવવા જોઈએ. આના માટે તમે જોશો ગુણધર્મ નંબર 4 નું ઉદાહરણ. બરાબર. હવે પ્રશ્ન 3 છે. એમાં 3 સંખ્યાઓની 3 જોડી આપેલી છે. અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અ અને લસા અ શોધો. તો એ જાતે કરવાનો. પ્રશ્ન 4. હમણાં મેં ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર જે સાબિત કરવા દાખલો કર્યો તે જ ઉદાહરણ પ્રશ્ન 4 સ્વરૂપમાં છે. તે જાતે કરવાનું રહેશે. તેનો પ્રશ્ન 5 સાબિત કરવાનો છે જે સ્વાધ્યાય 1.1 ના આપણે દાખલા બાકી રાખ્યા છે તેની સાથે આ દાખલો કરીશું. હવે છે પ્રશ્ન 6. બરાબર. ચલો તો પ્રશ્ન 6 હું તમને સમજાવું છું. ચલો બાળકો જુઓ, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને આ સંખ્યા એ શા માટે વિભાજ્ય છે. એટલે અહીં એક જ પ્રશ્નમાં 2 સંખ્યા આપી છે. હું એક કરીને બતાવું છું, બીજું એક પ્રમાણે જાતે કરવાનું. તો જુઓ, પ્રથમ સંખ્યા માટે શું આપ્યું છે અહીંયા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આ વિભાજ્ય શા માટે છે તો તમે સમજો બાળકો. પહેલા તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ સમજવી પડે. માનો અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11. બરાબર. વિભાજ્ય સંખ્યા છે 4, 6, 8, 9, 10, 12. માનો કોઈ એક સંખ્યા લો, ધારો કે 4 લો. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેને એ સંખ્યા અને એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય. 4 ને ભાગી શકાય 2 ગુણ્યા 2. જ્યારે માનો 2 લો કે 3 લો તો 1 ગુણ્યા 3 થશે, પણ 1 નહીં જોવાના, એ સંખ્યા પોતે નહીં જોવાની. એ સિવાય જુઓ 3 ને કોઈના વડે ભગાતા નથી. એટલે કે જે સંખ્યાને 1 અથવા એ સંખ્યા પોતે તે સિવાય કોઈ પણ સંખ્યા વડે ન ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને ભાગી શકાય તો વિભાજ્ય. તો સીધું છે. આપેલી સંખ્યા વિભાજ્ય છે એવું ક્યારે ખબર પડે? જો કોઈ પણ 2 સંખ્યા એકબીજાના ગુણાકારમાં આવે ને, કોઈ પણ 2 સંખ્યા, તો એ સંખ્યા વિભાજ્ય હોય. પણ તે સંખ્યા 1 ન હોવી જોઈએ. બરાબર છે. તો આપણે જોઈએ આ ગુણાકારમાં છે. તો અહીં તમને થોડું ટ્વિસ્ટ કરીને આપેલું છે. આ તો ગુણાકાર છે પણ આ 13 છે. બરાબર. તો આપણે અહીં એ જ જોવાનું છે કે બધું ગુણાકારમાં આવી જાય. તો ચલો આગલું સ્ટેપ જો, પ્લસની એક બાજુ સંખ્યાઓ, બીજી બાજુની સંખ્યા, બંનેમાંથી 13 આપણે કોમન કાઢી શકીએ. તો અંદર શું વધશે? 7 ગુણ્યા 11 વત્તા 13 તો બહાર જતા રહ્યા,
અહીંયાથી પણ 13 જતા રહ્યા એટલે કઈ ના વધ્યું તો ગુણાકાર સ્વરૂપમાં 1 મૂકવું પડે. 13 11 77 વત્તા 1, 13 ગુણ્યા 77 વત્તા 1 શું થયું? 78. સમજો, હવે આગળ કશું જ કરવાની જરૂર નથી. બે સંખ્યાઓ ગુણાકારમાં આવી કે ન આવી? હા, આવી. જો બે સંખ્યાઓ ગુણાકારમાં હોય માટે લખી દેવાનું 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. અને એમ પણ કહી શકાય, અને જો વધુ ડિટેલમાં જવું હોય તો હજુ 78 ના પણ આપણે અવયવ પાડીશું. જુઓ, 78 ના અવયવ જો આપ પાડો, 13 છંગ 78, બરાબર, તો 6 ના અવયવ થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હવે જુઓ, બધી અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થયો તો હંમેશા 2 કે 2 થી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર વિભાજ્ય સંખ્યા થાય. માટે આમ લખી શકાય કે આપેલ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાય છે. માટે આપેલ સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. આ રીતે પરફેક્ટ લખજો, જેથી ક્યાંય પણ પ્રશ્ન પૂછાય તો પૂરા માર્ક મળે. આનો જે બીજો પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો રહેશે. બંને ભેગું ના કરતા. આ એક અલગ વસ્તુ હતી, બીજો પ્રશ્ન આખો અલગ વસ્તુ છે. બરાબર, પણ આ જ રીતે જાતે પ્રયત્ન કરજો. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 7 જોઈએ. બરાબર, જુઓ, પોતાના પાઠ્યપુસ્તકમાં જોજો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? જુઓ, એક વર્તુળ પર પરિભ્રમણ કરે છે. આ સોનિયા અને આ સોનિયાને પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ થાય, અને આ રવિને પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે. બરાબર. હવે જુઓ, જે સોનિયા ધીમી ચાલે, રવિ ઝડપી ચાલે. બંને જણ એક જ સમયે શરૂ કર્યું. આ રવિ, આ સોનિયા. તો રવિ આગળ નીકળી ગયો. 12 મિનિટે રવિ અહીંયા પહોંચ્યો ત્યારે સોનિયા અહીંયા હતી. પછી રવિ આગળ વધ્યો, સોનિયા અહીંયા આવી 18મી મિનિટે. ત્યારબાદ 24મી મિનિટે રવિ પહોંચ્યો, સોનિયા અહીંયા. આમ આગળ ચાલુ રહેશે. તો તમે વિચારી શકો છો કે આમાં જવાબ 18 અને 12 કરતા તો વધુ જ આવવાનો. તો જ્યારે જવાબ આપેલી બે સંખ્યાઓ કરતા મોટો આવે તો તમે જાણો છો કે લસા શોધવાનો. બરાબર. તો આ રકમમાં આપણે લસા શોધીશું. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે પ્રકરણમાં આગળ વધીએ. અહીં છે પ્રમેય 1.3. સમજો, ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. મતલબ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ માનો એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ તે જ સંખ્યા વડે વિભાજ્ય હોય. મતલબ કે ધારો કે એ બરાબર 12 ધારતા, બરોબર, એ બરાબર આપણે 12 ધાર્યો તો એનો વર્ગ શું થશે? તો 12 નો વર્ગ 144. હવે આપણે 144 ના અવયવ પાડીએ. ચલો, 72 દુ 144, 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9, 1 તરી 3. તો ચલો, આમાંનો કોઈ એક અવયવ લઈ લો, મતલબ 2 અથવા 3. માનો 2 લીધો.
તો 144 એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે 144 ને 2 વડે ભાગી શકાશે. હવે સમજો 144 ને 2 વડે ભગાશે તો 144 નું વર્ગમૂળ 12, તો 12 ને પણ 2 વડે ભગાશે એટલે 12 એ પણ 2 વડે વિભાજ્ય છે. બરાબર, આ વસ્તુ આ પ્રમેય કહે છે. એટલે કે પી વડે એ ને ભાગી શકાય, એ સ્ક્વેર ને ભાગી શકાય, એટલે એ સ્ક્વેર ને પી વડે નિશેષ ભાગી શકાય તો એને પણ પી વડે નિશેષ ભાગી શકાય. બરાબર, આ યાદ રાખજો. હજુ આપણે પ્રમેય 1.4 એને હું સાબિતી બતાવીશ ને એમાં આનો ઉપયોગ થશે. હા, આ પ્રમેયમાં કે સાબિત નથી કરવાનું. બરાબર, એટલે ફક્ત આ વિધાન જ સમજવાનું છે, બાકી સમજૂતી ફક્ત તમારે એ વિધાન શું કહે છે તે સમજવા માટે છે. ચાલો મિત્રો, પ્રમેય 1.4 પ્રમેય 1.4 નું વિધાન છે કે √2 એ અસમય છે. બરાબર, વિધાન સમજી લીધું અને તમે જાણો જ છો, મેં તમને કહ્યું હતું કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને તેનું વર્ગમૂળ નીકળતું ન હોય તે સંખ્યા અસમય કહેવાય. પરંતુ અહીં આ પ્રમેયની સાથે સાથે રીત તરીકે પણ ભણવાનું છે. એટલે હવે આપણે લઈશું રીત 4. આપેલ સંખ્યા અસમય છે તે સાબિત કરવાની રીત. બરાબર, આપેલ સંખ્યા અસમય છે તે સાબિત કરવાની રીત. હવે આ રીતમાં આપણે સાબિત કરીશું. પહેલું ઉદાહરણ લઈએ આજ કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. બરાબર, એટલે કે વર્ગમૂળમાં 2 અસમય છે તેમ સાબિત કરો. જુઓ બાળકો, આ રીત અને આ દાખલો બંને અતિ વિશિષ્ટ છે. અતિ વિશિષ્ટ મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં પૂછાશે તો ખરું જ, તેની સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ પણ છે, મજા આવશે. તો ચાલો જોઈએ. √2 અસમય છે એવું આપણે સાબિત કરવું છે, પરંતુ આપણે ધારીશું એનું ઉલટું. એટલે કે આથી ઉલટું ધારો કે √2 સમય છે. એટલે આપણે ધારીશું તો જે સાબિત કરવું હતું કે √2 અસમય છે તેનાથી ઉલટું ધાર્યું કે √2 સમય છે. એટલે કે ધારો કે √2 સમય છે એમ આપણે ધારી લીધું. હવે સમજો કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંખ્યા સમય હોય ને તો એને a/b સ્વરૂપમાં લખી શકાય. મેં તમને કહ્યું હતું, એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય. બરાબર છે. 2 ના છેદમાં કશું જ નથી તો 1 તો કહેવાય જ. હવે તમે સમજો બાળકો, a √2 અને b 1 ની સાથે ગુણાંકમાં કહી શકાય, એટલે કે આ ગુણોત્તર કહેવાય. બરાબર, a/b બરાબર √2/1. તો શું આ બંનેમાં કંઈ સરખું છે? નથી. સમજો આ બંનેમાં કશું જ સરખું નથી. માટે √2 અને 1 નો ગુસાઅ કાઢો તો શું થાય? 1. એટલે કે a અને b નો ગુસાઅ 1 થાય. એટલે આટલું લખ્યા બાદ પહેલી વસ્તુ માટે ગુસાઅ ab બરાબર 1 આપણું એક પરિણામ મળ્યું. બરાબર છે. હવે b અહીંયા ગુણાય, 1 અહીંયા ગુણાય, તો આગલું સ્ટેપ શું થશે? √2b બરાબર 1a, એટલે કે a. હવે આપણે બંને બાજુ વર્ગ કરીશું. રીત પણ થોડીક વિચિત્ર છે. બરાબર સ્ટેપ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. બંને બાજુ
વર્ગ કરતા. ઓકે, જુઓ બાળકો, તમારી સામે છે. હવે બંને બાજુ આપણે વર્ક કરીશું. જે √2b બરાબર a છે. આ બાજુ પણ વર્ગ, આ બાજુ પણ વર્ગ. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થશે? 2. b નો વર્ગ થશે b² બરાબર a². બરાબર. આ આપણે એક પરિણામ કેવું હોય તો કહી શકાય. ધારો કે નથી કેવું તો પણ વાંધો નહીં, આપણે ખાલી પરિણામના નંબરો નથી આપવા. બસ આટલું થઈ ગયું. હવે અહીંયાથી સમજો, a² બરાબર શું બન્યું? 2b². એટલે a² એ 2 ના ગુણાંકમાં છે. માનો b² જે પણ હોય, માનો 5 રાખો તો 5 2 10, 6 રાખો 6 2 12, 7 રાખો 7 2 14. એટલે કે a² એ 2 ના ગુણાંકમાં છે તેમ કહી શકાય. 2 ના ગુણાંકમાં છે મતલબ a² એ 2 વડે વિભાજ્ય છે. 2 વડે તો ભગાય જ. તો અહીંયા એમ કહેવાય કે a² એ 2 વડે વિભાજ્ય છે. સમજો, પ્રમેય 1.3 હમણાં જ જોયો. તો પ્રમેય 1.3 પ્રમાણે વિચારો. જો a² 2 વડે વિભાજ્ય હોય માટે a એ 2 વડે વિભાજ્ય છે. તો એ પણ શું છે? 2 વડે વિભાજ્ય છે. જો એ 2 વડે વિભાજ્ય હોય તો એ 2 ના ગુણાંકમાં હોય. તો આની જેમ જ a બરાબર 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા, એટલે કે c કહીશું. a બરાબર 2c લખી શકાય. બરાબર. હવે આટલું લખ્યા બાદ ફરીવાર બંને બાજુ વર્ક કરતા. બરાબર. ચાલો, a બરાબર 2c છે. આપણે બંને બાજુ વર્ગ કરી દો. તો a² બરાબર 2 નો વર્ગ થશે 4c². બરાબર. હવે a² ની કિંમત શું છે? જુઓ અહીંયા શું છે. બસ આ જ ટર્નિંગ પોઈન્ટ. a² ની કિંમત અહીંયાથી મૂકવાની. શું છે? a² બરાબર 2b². તો a² ની જગ્યાએ 2b² મૂક્યું બરાબર 4c². કારણ કે a² બરાબર 2b². ઓકે. ક્યાંથી? તો અહીંયાથી. જો આને પરિણામ કેવું હોય તો અહીંયા લખી શકાય પરિણામ 2 પરથી. બરાબર. તો અહીંયા આપણે કર્યું 2b² બરાબર 4c². 2 છેદમાં જશે એટલે b² બરાબર 4c² ભાગ્યા 2 માટે b² બરાબર 2 દુ 4 2c². હવે અહીંયા ફરીથી વિચારો કે b² એ 2 વડે વિભાજ્ય છે આની જેમ જ. બરાબર. તો જુઓ, માટે b² એ 2 વડે વિભાજ્ય છે. હવે બોર્ડ ભરાઈ ગયું, જેથી હું ઉપરનો થોડો ભાગ પૂછી કાઢું છું. ધ્યાન રાખજો. જો b² 2 વડે વિભાજ્ય છે તો માટે પ્રમેય 1.3 પ્રમાણે b પણ, એટલે b એ 2 વડે વિભાજ્ય છે. અહીં કૌંસમાં લખવું હોય તો લખી શકો છો, કારણ કે પ્રમેય 1.3 પરથી. બરાબર. હવે તમે વિચારો કે એ પણ 2 વડે વિભાજ્ય છે. આગળ જે હતું a તથા b બંને 2 વડે વિભાજ્ય છે. બરાબર. જો a અને b બંને 2 વડે વિભાજ્ય હોય તો 2 એ a અને b નો એક સામાન્ય અવયવ થયો. માટે 2 એ a તથા b નો સામાન્ય
અવયવ છે. હવે જે સામાન્ય અવયવ હોય તે ગુસ્સા કહી શકાય, કારણ કે બે સિવાય કશું જ સામાન્ય નથી. માટે ગુસ્સા એ બી બરાબર શું મળ્યું? 2. પરંતુ પરિણામ એક પ્રમાણે જોજો આગળ. ઈ અને બી નો ગુસ્સા શું હતો? 1 હતો. તો આ તો આપણી ધારણાથી વિપરીત થયું. તો શું થયું? અહીં વિરોધાભાસ સર્જાય છે. શું સર્જાય છે? વિરોધાભાસ સર્જાય છે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. હવે આપણી ધારણાથી વિરુદ્ધ છે માટે √2 સમય નથી, √2 અસમય છે. મિત્રો, આ રીત શોર્ટમાં સમજો. √2 અસમય છે તે વસ્તુ સાબિત કરવી હતી. એટલે સૌથી પહેલા આપણે શું કર્યું? √2 સમય લીધું અને એ પ્રમાણે એ અને બી નો અવયવ 1 મળતો હતો, એટલે એ અને બી નો ગુસ્સા 1 મળતો હતો. પરંતુ અહીંયા મળ્યો એ અને બી નો ગુસ્સા આખું પરિણામ સાબિત કરતા 2. તો ધારણા કરતા અલગ જ થયું. તો √2 સમય છે તે વાત ખોટી છે. માટે સાબિત થઈ ગયું કે √2 અસમય છે. જેમ √2 અસમય સાબિત કર્યું તેમ કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ સમજો. આ જે આપણે રીત સાબિત કરીને √2 અસમય છે, તે જ રીતે √3 અસમય છે. આ તમારું હોમવર્ક. √5 અસમય છે, √7 અસમય છે અને √11 અસમય છે. આ 4 દાખલા હોમવર્કની નોટમાં તમારે જાતે ગણવાના રહેશે. અને જો ન ફાવે તો ફોન કરીને શીખી લેજો. બરાબર? ગુડ બાય.